પુષ્પા દિલીપભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું અને મારી શાળાનું નામ શ્રી પૂજાપરા પ્રાથમિક શાળા રાણા કંડરણા છે. તાલુકો રાણાવાવ, જિલ્લો પોરબંદર. વિષય સામાજિક વિજ્ઞાન. એકમ મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. હું કૌટિલ્ય ગૌતમનો આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય નંદવંશના સમ્રાટ ધનાનંદે જે પણ મારું અપમાન કર્યું તેનો બદલો લઈને જ રહીશ. હું ત્યાં સુધી પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં સુધી ધનાનંદને મગજની ગાડી ઉપરથી ન હટાવું ત્યાં સુધી હું શિખા નહીં બાંધું. આ બધા જ ન્યાય મળશે. અરે આ બાળકમાં તો રાજા બનવાના બધા જ ગુણ છે. આ બાળકને શસ્ત્રો અને શાસ્ત્રની તાલીમ આપી ધનાનંદને હરાવીશ. પ્રણામ ગુરુજી, તમારા માર્ગદર્શનથી આજે ધનાનંદને હરાવી મેં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી છે. ચંદ્રગુપ્ત મૌર્યના સ્થાપક તમે લખેલા અર્થશાસ્ત્ર ગ્રંથથી હું રાજ્ય ચલાવ્યું. જો ગ્રીક રાજા સેલ્યુસ મિકેનને હરાવી દીધો છે. ગ્રીક રાજુ રશિયનની સાપડા મગજના બહુમતી છે. ઇન્ડિકા પુસ્તકમાં લખ્યું છે આપણું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક મૌર્ય સામ્રાજ્ય બન્યું છે. હું બિંદુસાર ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર. મારા રાજકુમારો સુસીમ તક્ષશિલા સાચવે છે અને રાજકુમાર અશોક અવંતીનો રાજ્યપાલ છે. હું સમ્રાટ અશોક. મારા પિતા બિંદુસારના મૃત્યુ પછી રાજધાની પાટલીપુત્રમાં મારો રાજ્ય અભિષેક થયો હતો. મારું સામ્રાજ્ય કંદહાર, પેશાવર, નેપાળ, મૈસૂર અને ગુજરાત સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલું છે. ઓડિશાનું કલિંગ જીતવાનું હજી મારે બાકી છે. કલિંગનો રાજા જયંત યુદ્ધ માટે તૈયાર રહેજે. હું યુદ્ધ જીતી ગયો. કલિંગ મારું થયું. ચાલો યુદ્ધ ભૂમિ જોઈ લો. અરે આ રડતા બાળકો, સ્ત્રીઓ અને મૃત્યુ પામેલા સૈનિકો, મને ખૂબ જ દુઃખ થાય છે. આ મારા જીવનનો અંતિમ યુદ્ધ છે. હવેથી હું ભગવાન બૌદ્ધના ઉપદેશનો પ્રચાર કરીશ. નમસ્કાર પિતાશ્રી, અમે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શિલોન અને શ્રીલંકા જઈશું અને લોકોને ધર્મ એટલે કે ધર્મ સમજાવીશું. આપ નિશ્ચિત રહો. તમે પણ મારી જેમ પ્રજા કલ્યાણના કાર્યો કરજો, જેમ કે કૂવા ખોદજો, માનવ અને પશુઓની સારવાર કરજો, વૃક્ષો રોપજો વગેરે જેવા કાર્યો કરજો. મારો આ સંદેશ હું જૂનાગઢના શિલાલેખ પર કોતરાવું છું, જે અશોકનો શિલાલેખ